કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો ને હું પણ મજામાં છું. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધી કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, નિયત સંબંધનો આ 5મો વિડીયો છે અને આગળના 4 ભાગ જો આપણે ન જોવા હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને તમે આગળના 4 ભાગ જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને જેનાથી તમને બીક લાગે છે એવા યુવી વાળા ક્વેશ્ચન કરવાના છે. અને સૌથી પહેલા આપણે કરીશું કે જેમાં બહુ મોટા મોટા આંકડા આપ્યા હોય, જેમ કે 10,000, 15,000, 80,000 એવા આંકડા આપ્યા હોય ત્યારે કઈ રીતના ક્વેશ્ચન કરવો. અને બીજો ક્વેશ્ચન જે આપણે કરવાના છે એ પોઈન્ટ વાળા છે, એટલે કે એક્સ, વાય અથવા બંને અથવા તો કોઈ એકમાં તમને પોઈન્ટ વાળી સંખ્યાઓ આપેલી હોય એવા સંજોગોમાં શું કરવું. તો વિડીયોને એન્ડ સુધી જોજો. એક કે એક નાની નાની વસ્તુ, ઝીણી ઝીણી વસ્તુ ધ્યાનમાં રાખીને વિડીયો બનાવેલો છે, એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વનો ભાગ છે. આ વિડીયો જોયા પછી તમે એવું નહીં કહો કે યુવી વાળા ક્વેશ્ચન તમને આવડતા નથી. આ વિડીયો જોયા પછી ચેપ્ટર નંબર 2 હોય કે ચેપ્ટર નંબર 3 હોય, જ્યારે પણ યુવી વાળા ક્વેશ્ચન આવશે ત્યારે બંને ક્વેશ્ચન તમને કમ્પલસરી આવડી જશે, એ મારી તમને 100% ગેરંટી છે. અને બીજું કે આ બંને ક્વેશ્ચન જ્યારે પણ તમને પરીક્ષામાં દેખાય ત્યારે કમ્પલસરીલી તમારે યુવી વાળી મેથડનો જ ઉપયોગ કરવાનો છે, બીજી એક પણ મેથડનો ઉપયોગ કરવાનો નથી. જો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ ચાલુ કરતા પહેલા આપણે થોડીક બેઝિક વાત કરી લઈએ. અને બેઝિક વાત એવી છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થયું હશે કે સર ઉદાહરણ નંબર 5 જે છે એની અંદર તો જે સંખ્યા છે એક્સ અને વાયની ઘણી નાની છે, તો પછી એમાં યુવી વાળી રીતનો ઉપયોગ કેમ કર્યો છે? તો તમે ધ્યાનથી ક્વેશ્ચનને વાંચો નહીં હોય. ક્વેશ્ચનમાં તમે જુઓ, એવું કીધું છે કે નિયત સંબંધ રેખા ટૂંકી રીતનો ઉપયોગ કરીને મેળવો. તમને દેખાતું હશે શું કીધું છે? ટૂંકી રીત. અને ટૂંકી રીત એટલે કે યુવી વાળી રીત. ભલે આમ કેલ્ક્યુલેશનમાં રીત લાંબી છે પણ એને ટૂંકી રીત કહેવામાં આવે છે, કેમ કે પહેલા કેલ્ક્યુલેટરનો ઉપયોગ હિતાવહ નહોતો. પહેલા તમને બોર્ડની પરીક્ષાની અંદર જ્યારે વર્ષો પહેલા એક્ઝામ લેવાતી ત્યારે કેલ્સીનો યુઝ કરવા દેવામાં આવતો નહોતો, એટલે આ રીતને ટૂંકી રીત કહેવામાં આવતી. એટલે ઉદાહરણ નંબર 5ની અંદર યુવી વાળી રીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કેમ કે ત્યાં ટૂંકી રીત એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે એટલા માટે. અને બીજી એક વાત કહેવા માંગીશ કે સ્વાધ્યાય 3.2માં જે પહેલો ક્વેશ્ચન છે એમાં તમને એક્સની કિંમત 300 આપી છે, પણ ત્યાં તમારે એક્સ બરાબર 300 નથી લેવાના, એક્સ બરાબર ત્યાં તમારે 30 લેવાના છે. હવે કેમ એવું? તો જુઓ, ખાતરનો વપરાશ કેટલો છે? 10 કિલોગ્રામમાં છે, રાઈટ? એનો મતલબ કે એ આંકડો મોટો છે પણ 10 વડે ભાગીને બધા આંકડા નાના કરેલા છે, એટલે 28ની જગ્યાએ 280 થાય, 35ની જગ્યાએ 350 થાય, પણ એ 10 કિલોગ્રામમાં છે. એટલા માટે નીચે તમને સીધું 300 કિલોગ્રામ આપ્યું છે, તો ત્યાં આપણે એક્સ 300 નથી લેવાનું, એને ફેરવવાનું છે, એને 10 વડે ભાગી નાખવાનું છે, એટલે ત્યાં આપણે એક્સની કિંમત કેટલી લઈશું? 30 લઈશું અને વાયની વેલ્યુ એના પરથી શોધીશું. તો હવે સ્વાધ્યાય 3.2નો ચોથો ક્વેશ્ચન આપણે કરવાનો છે. અને આ ક્વેશ્ચન કર્યા પછી 100% ગેરંટી આપું છું તમને કે આવો કોઈ પણ ક્વેશ્ચન યુવી વાળો આવશે તો ઇઝીલી તમે એને કરી શકશો. હવે સૌથી પહેલા તમારા દિમાગની અંદર એ ફિટ કરી દેવાનું છે કે જ્યારે પણ આવા ઘણા બધા મોટા આંકડા તમને જોવા મળે, એક્સમાં હોય કે પછી વાયમાં હોય, એવા સંજોગોની અંદર તમારે કમ્પલસરીલી યુવી વાળા સૂત્રનો ઉપયોગ કરીને જ દાખલાની ગણતરી કરવાની છે. ધ્યાનથી સાંભળી લો. જ્યારે પણ ક્વેશ્ચનની અંદર એ ચેપ્ટર 2 હોય કે ચેપ્ટર 3 હોય, આવા મોટા મોટા હજારોની સંખ્યામાં તમને આંકડા દેખાય ત્યારે કમ્પલસરીલી આપણે યુવી વાળા સૂત્રનો જ ઉપયોગ કરીશું. ત્યારે આપણે મધ્યકને ઇગ્નોર કરવાના છે. ઇગ્નોર એનો મતલબ કે ભલે મધ્યક પોઈન્ટમાં આવે કે ન આવે, તમારે કમ્પલસરીલી યુવી વાળા સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. એક આ ક્વેશ્ચન છે અને આના પછીનો જે આપણે ક્વેશ્ચન કરવાના છે એ બંનેની અંદર તમારે યુવીનો જ ઉપયોગ કરવાનો છે, મધ્યક પોઈન્ટમાં હોય કે ન હોય. બરાબર? એવું કેમ એ આપણે પછી સમજીએ. તો સૌથી પહેલા એક્સ અને વાય મેં લખેલા છે, એ બંનેના સરવાળા કર્યા છે અને બંનેના સરવાળા પરથી મધ્યક શોધેલા છે. મધ્યક બંને કેવા છે? પૂર્ણાંક સંખ્યા છે. તેમ છતાં આપણે અહીંયા યુવીનો ઉપયોગ કરશું. કેમ? જો આપણે એક્સ માઇનસ એક્સ બાર લઈશું અથવા તો એક્સ વાય વાળું સૂત્ર લઈશું તો એમાં પ્રોબ્લેમ શું થશે
જે કેલ્ક્યુલેશનના આંકડા આવશે ઘણા મોટા આવી જશે, એટલે આપણું કેલ્ક્યુલેશન થોડું ડિફિકલ્ટ થશે. એમાં પણ જો તમારાથી એક જ ઝીરો લખવાનું રહી ગયું કેલ્ક્યુલેશનમાં તો આખો દાખલો તમારો ખોટો થઈ જશે. એટલા માટે આપણે અહીંયા યુવીનો જ ઉપયોગ કમ્પલસરીલી કરશું. સૌથી પહેલા આપણે યુ અને વીની કિંમત મેળવી લઈએ. યુ બરાબર એક્સ માઇનસ એ અપોન સી એક્સ. એક્સમાંથી કોઈ એક એવી સંખ્યા આપણે માઇનસ કરવાની છે જે આપણે એક્સમાંથી લઈશું. તમે મધ્યકની આજુબાજુની સંખ્યા પણ લઈ શકો છો. આપણે અહીંયા 90 પણ લઈ શકીએ છીએ, આપણે અહીંયા 80 પણ લઈ શકીએ છીએ. તમે 95 લેશો તો પણ ફાઇનલ આન્સર તો સરખો જ આવવાનો છે. એવું કોઈ બંધારણ નથી કે તમારે આ જ સંખ્યા લેવી. પણ હું તમને સજેસ્ટ કરીશ કે એક્સ અને વાયમાંથી સંખ્યા લો અને જે સંખ્યા રિપીટ થતી હોય એવી લો તો વધુ સારું, જેથી તમારું કેલ્ક્યુલેશન થોડું ઇઝી બને. તો અહીંયા હું લઈશ 100, કેમ કે 100 આ બધામાં મધ્યની સંખ્યા કહેવાય, બરાબર. અને 100 અહીંયા આપેલી છે તો એટલીસ્ટ અહીંયા આપણને 0 આન્સર મળશે. હવે CX ની વાત કરીએ તો તમે જોઈ શકો છો 5 0 5 0 0 0 0. આગળના વિડીયોમાં પણ આપણે ક્વેશ્ચન કર્યો હતો જેમાં આવું કંઈક હતું. તો જ્યારે મલ્ટિપલ ઓફ 5 હોય એવા સંજોગોમાં આપણે કમ્પલસરીલી છેદમાં કેટલા લેવાના છે? 5 લઈ લેવાના છે. તો અહીંયા CX આપણને મળી જશે 5. એનો મતલબ એક્સમાંથી વારા પરથી 100 માઇનસ કરીશું અને બધી સંખ્યાને 5 વડે આપણે ભાગીશું એટલે આપણને યુની વેલ્યુ મળી જશે. હવે વીની વાત કરીએ તો વી બરાબર વાય માઇનસ બી અપોન સીવાય. દરેક વાયની સંખ્યામાંથી આપણે એક સંખ્યા માઇનસ કરવાની છે. અહીંયા તમે 26,000 પણ લઈ શકો છો, 25,000 પણ લઈ શકો છો. કોઈ પણ સંખ્યા લઈને દાખલો ગણશો ફાઇનલ આન્સર તમારો સરખો આવવાનો છે. પણ હું અહીંયા લઈશ 20,000, કેમ કે 20,000 અહીંયા 2 વખત રિપીટ થઈ છે, જેથી મને અહીંયા 0 મળે અને મારું કેલ્ક્યુલેશન કેવું થાય? ઇઝી થાય. હવે તમને ખબર જ છે કે જેટલા પાછળ કોમન 0 હોય એટલી સંખ્યા આપણે છેદમાં લેવાની છે. તમે જોઈ શકો છો કે બધામાં એટલીસ્ટ 3 0 તો છે જ, તો આ બધાને આપણે 1000 વડે ભાગી શકીએ. જો પાછળ 2 0 હોય તો તમે 100 લઈ શકો છો. પાછળ બધામાં 1 0 હોય તો તમે નીચે 10 લઈ શકો છો. એકદમ ઇઝી થઈ ગયું. હવે તો વાય માઇનસ 20,000 ભાગ્યા 1000 આ મળી ગયો આપણને વી. તો પહેલું ખાનું યુ, પછી વી, ત્યારબાદ યુવી અને છેલ્લે આપણે યુ સ્ક્વેર શોધીશું. વારા ફરતી એક્સની બધી વેલ્યુમાંથી 100 માઇનસ કરવાના છે અને એ જ સંખ્યા આવે એને 5 વડે ભાગવાના છે એટલે આપણને આ બધી વેલ્યુ મળી જશે. તો 55 માઇનસ 100 ભાગ્યા 5 માઇનસ 9. 60 માઇનસ 100 ભાગ્યા 5 એટલે માઇનસ 8. 75 માઇનસ 100 ભાગ્યા 5 માઇનસ 5. 80 માઇનસ 100 ભાગ્યા 5 માઇનસ 4. 100 માઇનસ 100 0 0 ભાગ્યા 5 એટલે 0. 120 માઇનસ 100 ભાગ્યા 5 એટલે અહીંયા આપણને પ્લસ 4 મળશે. છેલ્લે 140 ઓછા 100 ભાગ્યા 5 એટલે અહીંયા આપણને મળશે પ્લસ 8. હવે બધી કિંમતોનો આપણે સરવાળો કરી લઈએ. યુનો સરવાળો આપણને મળશે માઇનસ 14. સેમ વસ્તુ વી માટે પણ કરવાની છે. વાયની દરેક કિંમતમાંથી વારા ફરતી 20,000 માઇનસ કરશું અને એમાં 1000 વડે ભાગશું. 18,000 માઇનસ 20,000 ભાગ્યા 1000 માઇનસ 2. 19,000 માઇનસ 20,000 ભાગ્યા 1000 માઇનસ 1 0 0 5 10 અને છેલ્લે આપણને મળી જશે 30 અને સિગ્મા વી એટલે 42. હવે યુ અને વી બંનેનો આપણે ગુણાકાર કરી લઈએ. ગુણાકારમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું સાઇન ચેન્જ થવી જોઈએ નહીં. 9 દુ 18, 8 એકા 8, 5 ગુણ્યા 0 0, 4 ગુણ્યા 0 0, 5 ગુણ્યા 0 0. હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આ સંખ્યાઓ ધારી એના લીધે કેલ્ક્યુલેશન આપણી માટે ઇઝી થઈ ગયું અને 3 વખત આપણને 0 મળી ગયા. 4 ગુણ્યા 10 40, 8 ગુણ્યા 30 240. સરવાળો 306. હવે છેલ્લે યુ સ્ક્વેર એટલે યુની બધી કિંમતોનો આપણે વર્ગ કરી દઈએ. 9નો વર્ગ 81, 8નો વર્ગ 64, 5નો વર્ગ 25, 4નો વર્ગ 16, 0નો વર્ગ 0, 4નો વર્ગ 16, 8નો વર્ગ 64. સરવાળો મળશે આપણને 266. હવે સૌથી પહેલા આપણે બેનું સૂત્ર મૂકશું અને બેનું સૂત્ર મૂક્યા પછી એ શોધીશું અને ત્યારબાદ આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધીશું. બી બરાબર એન સિગ્મા યુવી
માઇનસ સિગ્મા યુ સિગ્મા વી અપોન એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર મલ્ટીપ્લાય સીવાય અપોન સીએક્સ. એ લખવાનું ક્યારેય પણ ભૂલવાનું નથી, ભલે સીવાય અપોન સીએક્સ આપણે લીધું હોય કે ન લીધું હોય. બસ હવે ખાલી સૂત્રમાં કિંમતો મૂકવાની છે. એના આપણને ખબર છે 7 છે. 7 ગુણ્યા સિગ્મા યુવી આપણને મળ્યું છે 306 માઇનસ સિગ્મા યુ અને સિગ્મા વી બંનેનો અહીંયા ગુણાકાર કરવાનો છે અને બંને કિંમત છે -14 અને 42. -14 ગુણ્યા 42 છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર એટલે 7 ગુણ્યા યુ સ્ક્વેર નો સરવાળો આપણને મળ્યો છે 266 માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર એટલે કે અહીંયા -14 નો આપણે વર્ગ કરવાનો છે અને ગુણ્યા સિવાય અપોન સીએક્સ. હવે જુઓ સિવાય આપણે કેટલું લીધું છે 1000 ભાગ્યા સીએક્સ આપણે કેટલું લીધું છે 5. જે કંઈ પણ કિંમત લીધી હોય એ કિંમત આપણે અહીંયા લખવાની છે અને છેક સુધી હમણાં આનો કોઈ પણ પ્રકારનો ગુણાકાર કરવાનો નથી. 7 ગુણ્યા 306 2142. હવે અહીંયા તમે જોઈ શકો છો જ્યારે આપણે -14 ગુણ્યા 42 કરશું તો એનો આન્સર આપણને મળવાનો છે માઇનસ અને કૌંસની બહાર પણ માઇનસ છે એટલે માઇનસ માઇનસ અહીંયા કેવું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? પ્લસ થઈ જશે. તો સાઇનની અંદર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, સાઇનની અંદર કોઈ પણ પ્રકારની મિસ્ટેક થવી જોઈએ નહીં. તો 14 ગુણ્યા 42 એટલે અહીંયા થશે આપણને 588. હવે છેદમાં 266 ગુણ્યા 7 1862. નીચે હંમેશા યાદ રાખવાનું છે કે કોઈ પણ માઇનસ સંખ્યા હોય એનો આપણે વર્ગ કરીએ તો એ પ્લસ જ થઈ જાય. એટલે અહીંયા તમારે કોઈ સાઇનમાં ચેન્જ કરવાનો નથી. અંદર પ્લસ હોય કે માઇનસ હોય એ નિયમ અહીંયા લાગુ પડતો નથી, કેમ કે -14 નો વર્ગ કરશું તો ઓટોમેટિકલી પ્લસ થઈ જવાનો છે અને જ્યારે કૌંસ છોડીએ ત્યારે બહાર માઇનસ જ રહેશે. એટલે માઇનસ અને 14 નો વર્ગ 196 ગુણ્યા 1000 ભાગ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 2142 વત્તા 588 2730 છેદમાં 1862 માઇનસ 196 એટલે 1666 ગુણ્યા 1000 ભાગ્યા 5. હવે તમે જોઈ શકો છો કે જ્યાં સુધી આપણને છેલ્લું સ્ટેપ ન મળે ત્યાં સુધી આપણે અહીંયા ગુણાકાર કરવાનો નથી. હવે આપણે ગુણાકાર કરશું. 2730 ગુણ્યા 1000 એટલે 2730 ની પાછળ 3 મીંડા ભાગ્યા 1666 ગુણ્યા 5 8330 ઇઝ ઇક્વલ ટુ 327.7311. આવો આપણને આન્સર મળશે. હવે એને આપણે 2 ડિજિટમાં કન્વર્ટ કરી દઈએ માટે આપણો ફાઇનલ આન્સર બી બરાબર 327.73. તો હવે આપણે એ શોધી નાખીએ અને એનું સૂત્ર એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. આપણી પાસે બંનેની વેલ્યુ છે, આપણી પાસે વાય બાર પણ છે, આપણી પાસે એક્સ બાર પણ છે અને આપણી પાસે બી પણ છે. 26000 માઇનસ બી આપણે હમણાં જ શોધ્યું છે 327.73 ગુણ્યા એક્સ બાર 90 ઇઝ ઇક્વલ ટુ 26000 માઇનસ 327.73 ગુણ્યા 90 29495.7. આન્સર માઇનસમાં મળશે -3495.7. તો આ આપણને એનો આન્સર મળી ગયો. હવે આપણે શોધીશું વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. જેને આપણે કહીએ છીએ વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ. જે કિંમતો આપણને મળી છે કિંમતો આપણે મૂકી દઈએ. એની કિંમત છે -3495.7 વત્તા
બીની કિંમત છે 327.73 અને પાછળ ગુણાકારમાં એક્સ. હવે ક્વેશ્ચનની અંદર આપણે જોવાનું છે કે આપણને ક્વેશ્ચનમાં એક્સની વેલ્યુ આપી છે કે નહીં. તો ક્વેશ્ચનની અંદર આપણને એક્સની વેલ્યુ 110 આપેલી છે. તો અહીંયા એક્સ બરાબર 110 મૂકીને આપણે વાયની અનુમાનિત કિંમત મેળવવી પડશે. તો અહીંયા લખશું આપણે એક્સ બરાબર 110 મૂકતા ઇઝ ઇક્વલ ટુ -3495.7 વત્તા 327.73 ગુણ્યા 110. જ્યાં પણ ગુણાકાર હોય ત્યાં આપણે કમ્પલસરીલી કૌંસનો ઉપયોગ કરશું. ઇઝ ઇક્વલ ટુ -3495.7 આ બંનેનો ગુણાકાર 36,050.3. ફાઇનલ આન્સર એટલે કે વાય કેપ 32,554.6. આ આપણને મળી ગઈ વાયની અનુમાનિત કિંમત. હવે એકમમાં આપણને રૂપિયા આપેલા છે એટલે અહીંયા આપણે ફાઇનલ આન્સર લખશું કે એક્સ એટલે કે એરિયા આટલો હોય તો ભાડું આટલા રૂપિયા હોય. હોમવર્ક તમને વિડીયોના અંતે મળશે. ચાલો તો હવે આપણે આગળનો ક્વેશ્ચન સોલ્વ કરીએ. સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 3. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ પ્રશ્નની અંદર એક્સમાં અથવા વાયમાં અથવા બંનેમાં આ રીતે પોઈન્ટવાળા આંકડા તમને જોવા મળે તો કમ્પલસરીલી તમારે માત્ર અને માત્ર યુવી વાળી મેથડનો જ ઉપયોગ કરવાનો છે. ધ્યાનથી સમજો. આ સંજોગોની અંદર પણ તમારે મધ્યકને ઇગ્નોર કરવાના છે. મધ્યક પોઈન્ટમાં આવે કે ન આવે એનાથી કોઈ ફરક પડતો નથી. જો આ બધા આંકડા તમને પોઈન્ટમાં દેખાય એવા સંજોગોમાં કમ્પલસરીલી આપણે યુવી વાળી રીતનો જ ઉપયોગ કરશું. આ ક્વેશ્ચન ઘણા બધા વિદ્યાર્થીઓને અઘરો લાગતો હોય છે, પણ એક સરસ મજાની ટ્રીક હું તમને આપીશ જેનાથી આ ક્વેશ્ચન તમારી માટે બહુ જ ઇઝી થઈ જશે. એકદમ સહેલો ક્વેશ્ચન તમારી માટે આ બની જશે. હવે એવું જરૂરી નથી કે દરેકમાં પોઈન્ટ આપેલા જ હોય. એવું પણ બને કે કોઈ પણ 3 સંખ્યામાં પોઈન્ટ વાળી સંખ્યા હોય અને બાકીની સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોય, એવું પણ હોઈ શકે. તો ડઝન્ટ મેટર. એકમાં પોઈન્ટ હોય, બેમાં પોઈન્ટ હોય, 3માં હોય કે બધામાં પોઈન્ટ વાળી સંખ્યા હોય, કમ્પલસરીલી આપણે યુવી વાળી મેથડનો જ ઉપયોગ કરશું. બરાબર છે? ચલો હવે સૌથી પહેલું સ્ટેપ આપણું મધ્યક શોધવાનું. તો બંનેના મધ્યક આપણે શોધી લીધા છે. બરાબર. હવે આપણે યુ અને વીની કિંમતો શોધવી પડશે. તો અહીંયા યુ બરાબર એક્સ માઇનસ એ અપોન સી એક્સ, એટલે કે એક્સમાંથી એક એવી કિંમત માઇનસ કરશું. બરાબર છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા 1 2 3 4 5 6 છે. એમાંથી કોઈ પણ આપણે એક વેલ્યુ ધારી શકીએ છીએ. તો અહીંયા હું 3 ધારી લઉં છું. તો એક્સ ઓછા 3 છેદમાં સી એક્સ. બધા નંબર કેવા છે? અલગ અલગ નંબર છે, એટલે આપણે કોઈ કોમન સંખ્યા ધારી શકીશું નહીં. એટલે અહીંયા સી એક્સ કેટલું આવશે? 1 આવશે. હવે વીની વાત કરીએ તો વાય માઇનસ બી અપોન સી વાય ઇઝ ઇક્વલ ટુ વાયની બધી જ કિંમતોમાંથી એક કોમન કિંમત આપણે માઇનસ કરવાની છે. હવે પ્રશ્ન એવો થાય કે સર અહીંયા આપણે કઈ કિંમત ધારીશું? તો કિંમત આપણે અહીંથી જ ધારશું. જોઈ લઈએ સૌથી પહેલા કઈ કિંમત રિપીટ થાય છે. તમે જોઈ શકો છો 17.9 અહીંયા 2 વખત રિપીટ થાય છે. તો અહીંયા આપણે ધારી લઈએ 17.9. વિદ્યાર્થી મિત્રો, તમે 20.9 લેશો તો પણ ચાલશે, 20.1 લેશો તો પણ ચાલશે, ખાલી 20 લેશો તો પણ ચાલશે, ખાલી 17 લેશો તો પણ ચાલશે, ખાલી 18 લેશો તો પણ ચાલશે. એનાથી ફાઇનલ આન્સર સેમ આવવાનો છે. કોઈ ચેન્જ કે કોઈ ફરક પડવાનો નથી. પણ ખાસ કરીને આપણે આ સંખ્યા 17.9 કેમ લીધી? અહીંયા 2 વખત રિપીટ થાય છે, જેથી આપણને અહીંયા કેલ્ક્યુલેશનમાં 0 મળે અને કેલ્ક્યુલેશન આપણું થોડું ઇઝી થાય, એટલા માટે આપણે અહીંયા 17.9 લીધી. બાકી તમે 16 લો તો પણ ચાલે, 16.6 લો તો પણ ચાલે, 17.9, 19.4 ગમે તે સંખ્યા તમે અહીંયા લઈ શકો છો. સિવાયની વાત કરીએ તો કાન ખોલીને સાંભળી લો. જ્યારે પણ અહીંયા તમને પોઈન્ટ વાળી સંખ્યા દેખાય, ભલે બધી પોઈન્ટ વાળી હોય કે અમુક પોઈન્ટ વાળી હોય, કમ્પલસરીલી તમારે અહીંયા નીચે 0.1 જ લેવાનું છે. રિપીટ કરું છું, જ્યારે પણ ક્વેશ્ચનમાં એક્સ અથવા વાય બંનેમાં અથવા બંનેમાંથી કોઈ એકમાં તમને પોઈન્ટ વાળી સંખ્યાઓ દેખાય તો છેદમાં હંમેશા 0.1 થી જ ભાગાકાર કરવો પડશે.
તો જ આપણને આ બધી સંખ્યા પૂર્ણાંક સંખ્યા મળશે. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? જો બંનેમાં પોઈન્ટ આપ્યા હોય તો બંનેમાં નીચે છેદમાં 0.1 આપણે લેવું પડશે. ચાલો તો હવે u અને v શોધી નાખીએ. ત્યાર પછી uv અને છેલ્લે u સ્ક્વેર. 0 -3 એટલે -3, 1 -3 તો -2, -1, 0, 1, 2 and 3. આનો સરવાળો કરીએ તો આપણને સિગ્મા યુ અહીંયા 0 મળી જશે. ત્યાર પછી v ની વાત કરીએ તો સૌથી પહેલા x ની કિંમત લઈશું, એમાંથી 17.9 માઇનસ કરશું અને જે જવાબ આવે એને 0.1 વડે ભાગશું. તો 20.9 ઓછા 17.9 ભાગ્યા 0.1 એટલે અહીંયા આપણને મળી જશે 30. વિદ્યાર્થી મિત્રો, ભલે મોટા આંકડા મળે એનાથી કોઈ ચેન્જ આવવાનો નથી. અહીંયા મોટા આંકડા મળે કે નાના આંકડા મળે તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. જે આંકડા મળે એ તમારે અહીંયા લખી દેવાના છે. અહીંયા આપણને મળશે 22. 19.4 ઓછા 17.9 ભાગ્યા 0.1 15. 17.9 ઓછા 17.9 0. અહીંયા પણ આપણને 0 મળી જશે. તમે જોઈ શકો છો કેલ્ક્યુલેશનમાં 2 0 મળી ગયા, જેથી થોડુંક કેલ્ક્યુલેશન આપણું ઇઝી બનશે. 17.3 ઓછા 17.9 ભાગ્યા 0.1 -6 અને છેલ્લે અહીંયા મળશે આપણને -13. બધી સંખ્યાનો સરવાળો કરી લઈએ. અહીંયા આપણને મળશે 48. હવે uv એટલે u અને v બંનેનો ગુણાકાર કરી દઈએ. -3 ગુણ્યા 30 -90, 22 ગુણ્યા 2 -44. ખાસ સાઇનમાં ધ્યાન રાખવાનું છે, સાઇનમાં મિસ્ટેક થવી જોઈએ નહીં. -15, 0, 0, -12 અને -39. સરવાળો -200. ત્યાર પછી યુ સ્ક્વેર એટલે યુની બધી સંખ્યાનો વર્ગ કરી દઈએ. 3 નો વર્ગ 9, 4, 1, 0, 1, 4, 9. કોઈ પણ માઇનસ સંખ્યાનો વર્ગ કરીએ તો એ પ્લસ થઈ જાય, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. સરવાળો 28. બસ હવે આ બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકી દઈએ. સૂત્રમાં મૂકીને આપણે કેલ્ક્યુલેશન હવે કરવાનું છે. b બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v વચ્ચેનો ગુણાકાર છે. n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર ગુણ્યા સિવાય અપોન cx. સિવાય અપોન cx કમ્પલસરી તમારે લખવાનું છે. એ આપણે લીધું હોય, ન લીધું હોય કે એક લીધું હોય ડઝન્ટ મેટર, પણ સૂત્રમાં ખાસ તમારે લખવાનું છે જેથી મિસ્ટેક થાય નહીં. ચલો n નો ગુણાકાર સિગ્મા uv સાથે કરી દઈએ. n છે આપણે અહીંયા 7, તો 7 ગુણ્યા સિગ્મા uv જે આપણને મળ્યું છે -200 માઇનસ સિગ્મા યુ અને સિગ્મા વી વચ્ચેનો ગુણાકાર કરવાનો છે, એટલે 0 ગુણ્યા 48 છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર એટલે 7 ગુણ્યા યુ સ્ક્વેરની કિંમત છે આપણી પાસે 28 માઇનસ સિગ્મા યુ નો વર્ગ એટલે કે 0 નો વર્ગ જે 0 રહેવાનો છે ગુણ્યા સિવાય અપોન cx. સિવાય આપણે લીધો છે 0.1 અને છેદમાં cx છે આપણું 1. હવે આગળ સાદુરૂપ આપી દઈએ. 7 ગુણ્યા -200 એટલે -1400 ઓછા 0 ગુણ્યા 48 એટલે અહીંયા 0 થઈ જશે છેદમાં 7 ગુણ્યા 28 એટલે 196 ઓછા 0 નો વર્ગ એટલે 0 ગુણ્યા 0.1 ભાગ્યા 1. -1400 ઓછા 0 કરશું એટલે -1400 જ રહેશે. આનો ગુણાકાર આપણે 0.1 સાથે કરી દઈએ. અહીંયા આપણને મળશે -140 ભાગ્યા 196 ગુણ્યા 1 એટલે 196 ઇઝ ઇક્વલ ટુ -0.7143. માટે ફાઇનલ આન્સર બી બરાબર -0.71. જેવો આન્સર મળે આપણને તરત આપણે બોક્સ કરી દેવાનું ભૂલવાનું નથી. હવે a બરાબર y બાર માઇનસ બી એક્સ બાર. અહીંયા y બારની કિંમત આપણી પાસે છે 18.59 માઇનસ બીની કિંમત પણ માઇનસ છે. જ્યારે પણ આપણે ગુણાકાર કરીએ ત્યારે કૌંસ ખાસ કરવાનો છે, તો -0.71 ગુણ્યા એક્સ બાર એટલે કે 3 ઇઝ ઇક્વલ ટુ 18.59
ઓછા ઓછા વિદ્યાર્થી મિત્રો અહીંયા વત્તા થઈ જશે 0.71 ગુણ્યા 3 એટલે કે 2.13 ઇઝ ઇક્વલ ટુ 20.72. આ મળી ગયો આપણને એનો આન્સર. તો હવે શોધી નાખીએ આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. એટલે કે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ. એની વેલ્યુ છે 20.72. મેં તમને પહેલા પણ કીધું હતું અને અત્યારે ફરી રિપીટ કરું છું કે જ્યારે બી ની કિંમત માઇનસ હોય તો અહીંયા કમ્પલસરી વચ્ચે તમારે પહેલેથી જ માઇનસ મૂકી દેવાનું છે, અને જો બી ની કિંમત પ્લસ હોય તો અહીંયા આપણે પ્લસ રાખશું. તો અહીંયા -0.71x. હવે જે કંઈ પણ એક્સની કિંમત આપણને આપેલી છે એ મૂકી દઈએ. તો તમે જોઈ શકો છો કે પ્રશ્નમાં એક્સની વેલ્યુ આપણને 7 આપેલી છે. તો અહીંયા લખશું આપણે એક્સ બરાબર 7 મૂકતા માટે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 20.72 ઓછા 0.71 ગુણ્યા 7 બરાબર 20.72 ઓછા આ બંનેનો ગુણાકાર 4.97. માટે ફાઇનલ આન્સર વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 15.75. હવે નીચે ખાલી તમારા આન્સર લખી દેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે હોમવર્કની વાત કરીએ તો હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય 3.2 નો 5મો ક્વેશ્ચન કરવાનો છે કે જેની અંદર તમને પોઈન્ટ વાળી સંખ્યાઓ આપેલી છે. એ ક્વેશ્ચન કરશો એટલે પોઈન્ટ વાળો કોન્સેપ્ટ તમારો 100% ક્લિયર થઈ જશે. અને બીજું કે જે આપણે પહેલા ક્વેશ્ચન કર્યો જેમાં બહુ મોટી મોટી સંખ્યાઓ હતી એની માટે તમારે ચોપડીનું ઉદાહરણ નંબર 7 કરવાનું છે. અને ઉદાહરણ નંબર 7માં તમને એવું કહેવામાં આવ્યું છે કે તમારે રકમ લેવાની છે બીજા ચેપ્ટરની, એટલે કે સુરેખ સહસંબંધની રકમ લેવાની છે. અને એમાં પણ તમારે સુરેખ સહસંબંધનું ઉદાહરણ નંબર 12 લેવાનું છે. અને ઉદાહરણ નંબર 12 પરથી તમારે નિયત સંબંધ રેખા શોધવાની છે. અને ત્યાં તમને એક્સની વેલ્યુ પણ આપેલી છે 3 કરોડ. એટલે છેલ્લે તમારે એક્સ બરાબર 3 મૂકીને વાયની અનુમાનિત કિંમત મેળવવાની છે. ઇન શોર્ટ વિદ્યાર્થી મિત્રો તમે આ ક્વેશ્ચન કમ્પ્લીટ કરી લેશો, બંને હોમવર્ક કરી લેશો એટલે તમારો કોન્સેપ્ટ 101% ક્લિયર થઈ જશે ગેરંટી સાથે. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. ફરીથી મળીશું આપણે આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.